हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। આપણે આ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં મોટિફને ત્રિપરિમાણમાં ગોઠવવાથી સ્ફટિકમય ઘન પદાર્થની સ્ફટિક રચના જે મળે એ સ્ફટિક રચના ભણ્યા હતા, પણ મોટિફ પરથી ભણ્યા હતા। હવેથી આપણે એ જ સ્ફટિકમય ઘન પદાર્થની સ્ફટિક રચના પણ બોલાય, સ્ફટિક લેટીસ પણ બોલાય, એને આપણે એકમ કોષોના આધારે આપણે ભણવાનું છે। મેઇન એવું કહેવાય કે આ ચેપ્ટર આજથી મેઇન શરૂ થયું, આ થિયરીથી મેઇન આ ચેપ્ટર શરૂ થાય છે એવું કહેવાય। આપણે મોટિફની તો બે જ થિયરી આજ, બાકી આખા ચેપ્ટરમાં આપણે એકમ કોષના આધારે જ સ્ફટિક રચના ભણવાની છે। તો આપણે એકમ કોષના આધારે ભણવું હોય તો આજનો પહેલો પ્રશ્ન આપણે ભણીશું, એકમ કોષ એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો। ચલો, એકમ કોષ વિશે ભણવું હોય તો હું એક વ્યવહારુ ઉદાહરણ આપું। ધારો કે આપણે મકાન બનાવવું છે, તો એના માટે આપણે ઈંટોની જરૂર પડશે। ઈંટ, મકાન બનાવવા માટે ઈંટની જરૂર પડશે। હવે આવી અસંખ્ય ઈંટોને ત્રિપરિમાણમાં નિયમિત રીતે ગોઠવો, અસ્તવ્યસ્ત નહીં, નિયમિત રીતે ગોઠવો ત્રિપરિમાણમાં। તો આવી ઘણી બધી અસંખ્ય ઈંટો નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવો એટલે દિવાલ બને। અને પછી આવી ઘણી બધી દિવાલો ભેગી થાય એટલે આપણું મકાન બને। તો એ જ રીતે સ્ફટિકમય ઘન પદાર્થની વાત કરીએ તો જેમ આ મકાનની લાક્ષણિકતા દર્શાવતો નાનામાં નાનો પાયાનો ઘટક કયો કહેવાય? ઈંટ। તેવી રીતે સ્ફટિકમય ઘન પદાર્થ જે હોય એની લાક્ષણિકતા દર્શાવતો નાનામાં નાનો પાયાનો ભાગ થશે એકમ કોષ। જેમ ઈંટોને નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવો એટલે દિવાલ બને, તેવી રીતે અહીંયા એકમ કોષોને નિયમિત અડીને નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવવામાં આવે તો આપણને સ્ફટિક રચના મળે, જેને પદાર્થનો સ્ફટિક લેટીસ કહેવાય। સ્ફટિક લેટીસ પણ કહેવાય અથવા પદાર્થની સ્ફટિક રચના મળે। અને આવા અસંખ્ય સ્ફટિક લેટીસ પછી ભેગા થાય એટલે આખો સ્ફટિકમય ઘન પદાર્થ બને। સ્ફટિકમય ઘન પદાર્થ બને એટલે જેમ મકાનની લાક્ષણિકતા દર્શાવતો નાનામાં નાનો ભાગ ઈંટ, તો તેવી રીતે સ્ફટિકમય ઘન પદાર્થની લાક્ષણિકતા દર્શાવતો નાનામાં નાનો ભાગ એટલે એકમ કોષ। તો આપણે એકમ કોષની વ્યાખ્યા સમજીએ। તો અહીંયા સમજો, આ આકૃતિ પહેલાં તો તમારે દોરવાની નથી, થિયરી પૂછાય તો એ સિવાયની જે પણ આકૃતિઓ દોરવું એ તમારે દોરવાની રહેશે। ધારો કે આ એક સ્ફટિકમય ઘન પદાર્થનો એક સ્ફટિક લેટીસ છે, આખો એક સ્ફટિક લેટીસ છે। તો આખા સ્ફટિક લેટીસની લાક્ષણિકતા દર્શાવતો નાનામાં નાનો ભાગ, તો જો મેં અહીંયા રેડ કલરથી કરેલું છે, રેડ કલરથી દોરેલું છે, આટલો નાનો ટુકડો લઈ લો સમઘન આકારનો, એને હું અલગથી અહીંયા દોરું તો આખા સ્ફટિક લેટીસ જે છે એની લાક્ષણિકતા દર્શાવતો આ નાનામાં નાનો ભાગ, આ ભાગને કહેવાશે એકમ કોષ। આખા સ્ફટિક લેટીસની લાક્ષણિકતા આના પરથી નક્કી થશે। જો જેમ કે ધારો કે મારી પાસે કોઈ એક પદાર્થનો આ સ્ફટિક લેટીસ છે, ક્લિયર? આ સ્ફટિક લેટીસ છે, આવા અસંખ્ય લેટીસ ભેગા થાય એટલે સ્ફટિકમય ઘન પદાર્થ બને। અત્યારે સ્ફટિક લેટીસ જોઈએ।
તો આ સ્ફટિક લેટીસ જે છે એ આખા સ્ફટિક લેટીસની લાક્ષણિકતા દર્શાવતો આ નાનામાં નાનો આ ભાગ, આ નાનામાં નાના ભાગના આધારે જ આખા લેટીસ જે છે એની લાક્ષણિકતા નક્કી થાય. તો આ નાનામાં નાના ભાગને શું કહેવાશે? એકમ કોષ. ક્લિયર? હવે આ એકમ કોષને નિયમિત અડીને નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવતા જાઓ, અડીને. તો નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવવામાં આવે તો આ શું બન્યું? સ્ફટિક લેટીસ એટલે કે સ્ફટિક રચના બની. અને આવા અસંખ્ય લેટીસ ભેગા થાય એટલે આખો સ્ફટિકમય ઘન પદાર્થ બન્યો. ક્લિયર? તો ટૂંકમાં સ્ફટિકમય ઘન પદાર્થના સ્ફટિક લેટીસની લાક્ષણિકતા દર્શાવતો નાનામાં નાનો ભાગ, એ નાનામાં નાના ભાગને કહેવાશે એકમ કોષ. મેં અહીંયા સ્ફટિક લેટીસ આવો દોર્યો છે, એનો નાનામાં નાનો ભાગ મેં દોર્યો છે, એને અલગથી પણ મેં દર્શાવ્યો છે. તો ટૂંકમાં આના પરથી એકમ કોષની વ્યાખ્યા સ્ફટિકમય ઘન પદાર્થના સ્ફટિક લેટીસની લાક્ષણિકતા દર્શાવતા સ્ફટિકમય ઘન પદાર્થના સ્ફટિક લેટીસ ની લાક્ષણિકતા દર્શાવતા નાનામાં નાના ભાગને દર્શાવતા નાનામાં નાના ભાગને એકમ કોષ કહે છે. ચલો, મેં શું કીધું? આ એકમ કોષ હોય એને નિયમિત ત્રિપરિમાણ, આ એક ચોકઠું એટલે સમજી લો એક એકમ કોષ. આ એકમ કોષને નિયમિત ત્રિપરિમાણમાં તમે ગોઠવતા જાઓ એટલે જે રચના બને તેને સ્ફટિક લેટીસ કહે. એટલે એકમ કોષની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણીથી સ્ફટિક લેટીસ બને છે. એટલે બીજો મુદ્દો, તેની એટલે કોની? એકમ કોષની. તેની નિયમિત ત્રિપરિમાણીય ગોઠવણી થી સ્ફટિક લેટીસ બને છે. સ્ફટિક લેટીસ બને છે એટલે કે સ્ફટિકમય ઘન પદાર્થની સ્ફટિક રચના મળે છે. સ્ફટિક લેટીસ મળે છે. ચલો, પછી આ જે સ્ફટિક લેટીસ હોય એનો નાનામાં નાનો ભાગ એટલે એકમ કોષ કીધો છે. એટલે એકમ કોષની પસંદગી, આ સ્ફટિક લેટીસમાંથી એકમ કોષની પસંદગી હંમેશા એવી રીતે કરવામાં આવે કે એ નાનામાં નાના ભાગની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ શક્ય એટલી નાની હોય. ધારો કે આ સ્ફટિક લેટીસ છે, તમારા એકમ કોષની પસંદગી એટલે આપણું આ એક ચોકઠું થયું. આ એક ચોકઠાને આપણે એકમ કોષ કહીએ છીએ. આ નાનામાં મેં આ 4 ચોકઠાને ભેગા મળીને એક એકમ કોષ નથી કહ્યો. કેમ? એકમ કોષની પસંદગી હંમેશા સ્ફટિક લેટીસમાંથી એવી રીતે કરવામાં આવે કે જેથી કરીને તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે જે બાજુઓ જે છે, લંબાઈ, પહોળાઈ અને આ ઊંચાઈ શક્ય એટલી ઓછામાં ઓછી હોય એ રીતે સ્ફટિક લેટીસમાંથી એકમ કોષની પસંદગી કરવામાં આવે છે. આ લંબ બાજુઓ છે એટલે એકમ કોષની પસંદગી હંમેશા એવી રીતે કરવામાં આવે છે કે જેથી કરીને તેની લંબ બાજુઓ શક્ય એટલી નાની હોય. લંબ બાજુઓ બોલું એટલે લંબાઈ, પહોળાઈ
અને ઊંચાઈ તમારે સમજવાની. લંબ બાજુઓ શક્ય તેટલી નાની હોય. ચલો ત્યાર પછી આપણે કીધું એકમ કોષ જે હોય એને નિયમિત તમે ત્રિપરિમાણમાં ગોઠવતા જાઓ એટલે આખો સ્ફટિક લેટીસ બને. પણ એ એકમ કોષનો આકાર એટલે કે એની રચના હંમેશા એવી હોય કે જેથી કરીને તેને તમે નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવો અડીને એટલે આખો સ્ફટિક લેટીસ જે છે એનાથી ભરાઈ જાય. ટૂંકમાં એકમ કોષો વચ્ચે જગ્યા ના વધે, ગેપ ના હોય, અડીને ગોઠવાયેલા હોય એટલે સ્ફટિક લેટીસ, ટૂંકમાં કહીએ તો સ્ફટિક લેટીસ આખો એકમ કોષથી ભરાયેલો હોય. એકમ કોષો વચ્ચે એમાં જગ્યા ના હોય. એકમ કોષોને અડીને નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવો ત્યારે સ્ફટિક લેટીસ બને. એટલે પછીનો મુદ્દો, એકમ કોષનો આકાર હંમેશા એવો હોય છે, એકમ કોષનો આકાર હંમેશા એવો હોય છે કે જેથી તેને નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવો તો સ્ફટિક લેટીસ તેનાથી આખો ભરાઈ જાય. સ્ફટિક લેટીસ, હું અહીંયા મુદ્દા ટૂંકમાં લખું છું મિત્રો. સ્ફટિક લેટીસ તેનાથી ભરાયેલો હોય. ટૂંકમાં એકમ કોષોને અડીને એની વચ્ચે કોઈ પણ જગ્યા છોડ્યા વગર એને ત્રિપરિમાણમાં ગોઠવો એટલે આખો સ્ફટિક લેટીસ બને. એટલે સ્ફટિક લેટીસમાં એકમ કોષો વચ્ચે જગ્યા છોડેલી હોય નહીં. જગ્યા છોડ્યા વગર સ્ફટિક લેટીસ આખો એકમ કોષથી ભરેલો હોય. ક્લિયર છે? હવે આ એકમ કોષો આપણે દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં બંને પ્રકારના આપણે ભણવાના. હજી એકમ કોષો એટલે શું એ સમજાયું. હવે એમાં પહેલા દ્વિપરિમાણમાં એકમ કોષ, આજે મેં અહીંયા એકમ કોષ દોર્યો છે એ મેં ત્રિપરિમાણમાં દોર્યો છે. એ એકમ કોષને ધારો કે આ સ્ફટિકમાંથી હું આ એક એકમ કોષને અલગ કરી નાખું. આ એકમ કોષ છે. આ આમ ચારે બાજુ જો તો આ ત્રિપરિમાણમાં એકમ કોષ થયો. પણ હું એક્ઝેક્ટલી આમ સામેથી જોઉં તો આપણને શું દેખાય? સમાંતર બાજુ ચતુષ્કોણ જ દેખાય ને. આમ એક્ઝેક્ટલી આમ સામેથી જોઈએ તો આ દ્વિપરિમાણમાં આટલો ભાગ દોરો તો એ દ્વિપરિમાણમાં એકમ કોષ કહેવાય. અને એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માત્ર ટૂંકમાં આમ સામે જોઈએ અને સમાંતર બાજુ ચતુષ્કોણ દોરો તો એ દ્વિપરિમાણમાં એકમ કોષ કહેવાય. અને એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સાથે આ રીતે દોરો તો એ ત્રિપરિમાણમાં એકમ કોષ કહેવાય. તો આપણે એક્ઝેક્ટ આમ સામે જોઈએ તો એ દ્વિપરિમાણમાં એકમ કોષ છે. એ દ્વિપરિમાણમાં એકમ કોષ એટલે એક પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દ્વિપરિમાણમાં એકમ કોષ એક પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ જેવી રચના ધરાવે. સમાંતર બાજુ ચતુષ્કોણ જેવી રચના ધરાવે. એ દ્વિપરિમાણીય એકમ કોષની એટલે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણની શક્યતાઓ એટલે કે શક્ય દ્વિપરિમાણીય એકમ કોષ નીચે મુજબ છે. શક્ય દ્વિપરિમાણીય એકમ કોષો નીચે મુજબ છે. આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ જ દોરવાના છે. ચલો, એની અંદર પહેલી શક્યતા, કોઈ એકમ કોષને હું આમ સામેથી જોઉં છું. બરાબર સમજો. ધારો કે આ એકમ કોષ છે, એને હું આમ સામેથી જોઉં છું. આ સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય છે, પણ એની અંદર આ
એ અને બી એટલે કે આમાં લંબાઈ અને પહોળાઈ જ આવે. ત્રિપરિમાણમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય આવે. તો આની લંબાઈ અને પહોળાઈ બંને સરખી હોય ધારો કે, અને આ ખૂણો 90 અંશનો પણ હોઈ શકે. આ પહેલી શક્યતા. ચલો સામેથી જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે દ્વિપરિમાણીય એકમ કોષ. એની બીજી શક્યતા, લંબાઈ અને પહોળાઈ સરખા ન હોય. જો આ મેં ચોરસ દોર્યો, આ થોડો મેં લંબચોરસ દોર્યો, આ એ અને આ બી અલગ અલગ હોય પણ તેમની વચ્ચેનો ખૂણો 90 અંશનો હોય. આ એની બીજી શક્યતા. ત્રીજી શક્યતા, એકમ કોષને સામેથી જો સમાંતર બાજુ ચતુષ્કોણ દેખાય છે પણ આ રીતનો છે. એમાં લંબાઈ અને પહોળાઈ જે છે સરખી છે પણ તેમની વચ્ચેનો ખૂણો 60 અંશનો છે. એ રીતે એકમ કોષને આમ સામેથી જો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે દ્વિપરિમાણીય એકમ કોષ. ચોથી શક્યતા, એમાં લંબાઈ અને પહોળાઈ સરખી નથી. એ અને બી અલગ અલગ છે પણ આ કેટલા અંશનો છે? 60 અંશનો છે. ટૂંકમાં ચારેયને ભેગા કરીને આપણે દોરીએ તો એક દ્વિપરિમાણીય એકમ કોષ એટલે એક સમાંતર બાજુ ચતુષ્કોણ. એની અંદર લંબાઈ એ અને પહોળાઈ બી આવે અને તેમની વચ્ચેનો ખૂણો, લંબાઈ અને પહોળાઈ એ અને બી આવે અને તેમની વચ્ચેનો ખૂણો જેને ગેમા કહેવાય. એ ગેમા 90 અંશ હોય અથવા 60 અંશનો હોય. એ અને બી સરખા પણ હોય અથવા જુદા જુદા પણ હોય. ટૂંકમાં એવું કહેવાય કે આ દ્વિપરિમાણીય એકમ કોષ જે છે, હું આ ભૂસી નાખું છું, આ દ્વિપરિમાણીય એકમ કોષ એની લાક્ષણિકતા એટલે કે એની ઓળખ શાના આધારે થાય? તો મુખ્ય 3 પ્રાચલોના આધારે થાય. એમાં 3 પ્રાચલો હોય. પ્રાચલો એટલે જોજો ભદ્રમ ભદ્રી શબ્દ આવે છે. પ્રાચલો એટલે પેરામીટર્સ, માપ 3 હોય. 2 બાજુઓ લંબાઈ અને પહોળાઈ, 2 બાજુઓ એ અને બી, અને એક ખૂણો ગેમા. એમ કુલ 3 પ્રાચલો પરથી તેની ઓળખ થાય. એટલે કે 3 માપ પરથી તેની લાક્ષણિકતા નક્કી થાય. એટલે યાદ રાખજો, MCQ પૂછી શકે, દ્વિપરિમાણીય એકમ કોષમાં કુલ કેટલા પ્રાચલો રહેલા છે? પ્રાચલો એટલે પેરામીટર અથવા તો તેના માપ, તેની લાક્ષણિકતા દર્શાવતા માપ. તો એમાં 3 જ આવશે. તેની લંબાઈ અને પહોળાઈ એટલે કે 2 બાજુઓ એ અને બી જે સરખી હોય પણ ખરી, ન પણ હોય, અને બીજું એ અને બી વચ્ચેનો ખૂણો ગેમા જે 90 અંશનો હોય પણ ખરો, ન પણ હોય. આ દ્વિપરિમાણમાં એકમ કોષ થયા. પણ મિત્રો આપણે જાણીએ છીએ કે ત્રિપરિમાણીય એકમ કોષોને નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવો ત્યારે સ્ફટિક લેટીસ બને, અને આવા અસંખ્ય સ્ફટિક લેટીસ ભેગા થાય ત્યારે સ્ફટિકમય ઘન પદાર્થ બને. એટલે એનો મતલબ કે આ દ્વિપરિમાણીય એકમ કોષ જે છે એ માત્ર આ થિયરી પૂરતા યાદ રાખવાના. બાકી આખા ચેપ્ટરમાં આપણે કયા એકમ કોષ ભણવાના છે? ત્રિપરિમાણીય એકમ કોષ ભણવાના છે. તો એ ત્રિપરિમાણીય એકમ કોષ જે છે અહીંયા આપણે દોરેલો છે. તો એટલે હું અહીંયા ફરીવાર દોરીશ ને અહીંયા દોરેલો છે. ત્રિપરિમાણીય એકમ કોષ. અને આપણને જે થિયરીમાં કીધું છે કે એકમ કોષ એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો. તો આપણે કયા એકમ કોષની લાક્ષણિકતાઓ જણાવવાની છે? ત્રિપરિમાણીય એકમ કોષની લાક્ષણિકતા જણાવવાની છે. તો આ ત્રિપરિમાણીય એકમ કોષ અહીંયા સમજાયો છે કે સ્ફટિક લેટીસની લાક્ષણિકતા દર્શાવતા નાનામાં નાના ભાગને એકમ કોષ કહે છે. આ ત્રિપરિમાણીય એકમ કોષ થયો જે મેં ત્યાં ઉપર દોરેલો છે. અને પછી
આપણે મેઇન આ જ યાદ રાખવાનું છે. આ તો આ થિયરી પૂરતું આટલું ચોપડીમાં આપ્યું છે એટલે આપણે મોઢે કરવાનું. બાકી આપણે મેઇન ત્રિપરિમાણીય એકમ કોષો જ જોવાના છે, કારણ કે સ્ફટિકમય ઘન પદાર્થ ત્રિપરિમાણીય એકમ કોષોથી બને. હમણાં ભણ્યા આવા ત્રિપરિમાણીય એકમ કોષો જે છે એને નિયમિત રીતે ત્રિપરિમાણમાં ગોઠવતા જાઓ. ત્રિપરિમાણીય એકમ કોષ છે એને નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવતા જાઓ તો આખું શું બનશે? સ્ફટિક લેટીસ બનશે. એટલે સ્ફટિક લેટીસ આખો તેનાથી ભરેલો હોય, વચ્ચે જગ્યા છોડ્યા વગર. તો આ ત્રિપરિમાણીય એકમ કોષની લાક્ષણિકતાઓ શું? તો આ ત્રિપરિમાણીય એકમ કોષની મુખ્ય 3 લાક્ષણિકતાઓ છે. ત્રિપરિમાણીય એકમ કોષની મુખ્ય 3 લાક્ષણિકતાઓ છે. પહેલી લાક્ષણિકતાઓ, ચલો એની મુખ્ય 3 ધારો આવે: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો ત્રિપરિમાણીય એકમ કોષમાં મુખ્ય 3 ધારો જે હોય, મુખ્ય 3 ધારો કહીએ, જેમ કે A, B અને C કહીએ. લંબાઈને B કીધું, પહોળાઈને A કીધું અને ઊંચાઈને C કીધું. તો આ ત્રણેય ધારો, ચલો અહીંયા મેં આકૃતિ દોરી છે, ત્રણેય ધારો વચ્ચે કેટલા અંશનો ખૂણો છે? 90 અંશનો ખૂણો છે. ધારો કે આ એકમ કોષ છે, તો A, B અને C જે છે ત્રણેય ધારો વચ્ચે કેટલા અંશના ખૂણા? જો 90 અંશ, 90 અંશ, 90 અંશ છે. તો આ ત્રણેય ધારો જરૂર નથી કે લંબ જ હોય. આગળ જતાં આપણે ત્રિપરિમાણીય એકમ કોષ આવા આકારના પણ ભણીશું કે જેમાં ધારો વચ્ચેનો ખૂણો 90 અંશનો ન પણ હોય. મેં રફલી દોર્યું છે, 60 અંશનો હોય, 120 અંશ. જો એટલે ત્રિપરિમાણીય એકમ કોષની મુખ્ય 3 ધારો લંબ હોય અથવા ન પણ હોય. લંબ હોય અથવા ન પણ હોય. ચલો એની બીજી લાક્ષણિકતા, તેની બીજી લાક્ષણિકતા ધાર વચ્ચેના ખૂણા. ધાર વચ્ચેના ખૂણાની અંદર આ ખૂણાને હું આલ્ફા કહું છું. આમાં એક જ ખૂણો આવે આલ્ફા. આમાં આલ્ફા, બીટા અને ગેમા. તો વિચારો, 3 ધારો લંબ હોય પણ ખરા, ન પણ હોય. તો એનો મતલબ કે 3 ધાર વચ્ચેના ખૂણા આલ્ફા, બીટા અને ગેમા 90 અંશના હોય પણ ખરા, ન પણ હોય. જેમ કે આમાં 90 અંશના છે, આમાં 90 અંશના નથી પણ ખરા. આવા એકમ કોષ આવશે આવતા લેક્ચરમાં. એટલે એની બીજી લાક્ષણિકતા જે છે, તો તેમની 3 ધાર વચ્ચેના ખૂણા, 3 ખૂણા જેને આપણે આકૃતિમાં આલ્ફા, બીટા અને ગેમા કીધું, એ 90 અંશના હોય પણ ખરા અથવા ન પણ હોય. ત્રીજી લાક્ષણિકતા, ટૂંકમાં પ્રાચલો, પેરામીટર એટલે કે માપની વાત કરીએ તો દ્વિપરિમાણીય એકમ કોષમાં મુખ્ય 3 જ પ્રાચલો હોય, એની 2 બાજુ અને એક ખૂણો. જ્યારે ત્રિપરિમાણીય એકમ કોષના મુખ્ય 6 પ્રાચલો થાય, એટલે કે 6 પેરામીટર એ ધરાવે. 6 માપ પરથી તેની લાક્ષણિકતા નક્કી થાય. કયા 6? તો તેની 3 બાજુઓ ABC, 3 બાજુઓ ABC લંબ હોય કે ન પણ હોય, ત્રણેય બાજુઓ સરખી હોય કે ન પણ હોય. ચલો 3 ધારો, અહીંયા લંબની વાત છોડી દઈએ આપણે, લંબનું અહીંયા છે. એની મુખ્ય 3 ધારો સમાન હોય અથવા ન પણ હોય.
એના 3 ખૂણા આલ્ફા બીટા ગેમા 90 અંશના હોય પણ ખરા ન પણ હોય એટલે એના 6 પ્રાચલો થશે. 3 બાજુઓ એબીસી એટલે કે 3 ધાર જે સમાન હોય પણ ખરી ન પણ હોય. જેમ કે આવો એકમ કોષ આવશે જો એમાં ઊંચાઈ વધારે છે, આવતા લેક્ચરમાં જ આવશે. એટલે આ એબીસી સરખા હોય પણ ખરા ન પણ હોય. અને બીજા 3 પ્રાચલો આવશે તેના 3 ખૂણાઓ આલ્ફા બીટા અને ગેમા જે 90 અંશના હોય પણ ખરા ન પણ હોય, જેમ કે આમાં નથી. ક્લિયર? તો આ ત્રિપરિમાણીય એકમ કોષની લાક્ષણિકતા થાય. ફરીવાર બોલું છું, દ્વિપરિમાણીય એકમ કોષમાં કેટલા પેરામીટર? 3. એની 2 બાજુઓ એ અને બી જે સમાન હોય પણ ખરી ન પણ હોય, અને તેની વચ્ચેનો ખૂણો ગેમા. 3 પ્રાચલો એટલે કે 3 પેરામીટર. ત્રિપરિમાણીય એકમ કોષના 6 પેરામીટર એટલે કે 6 પ્રાચલો, 6 માપ, 3 બાજુઓ એબીસી જે સરખી હોય પણ ખરી ન પણ હોય, અને 3 ખૂણાઓ આલ્ફા બીટા ગેમા 90 અંશના હોય પણ ખરા ન પણ હોય. ક્લિયર? એટલે આ ખાસ પ્રાચલો એટલે કે એના પેરામીટર ધ્યાન રાખજો, કારણ કે આપણે આના 6 પેરામીટર પરથી આવતો લેક્ચર જે છે આખો એના પર આધારિત હશે. 6 પ્રાચલો પર આધારિત હશે. ક્લિયર? ટૂંકમાં આ ક્વેશ્ચન પરથી એટલું યાદ રાખવાનું. ફરીવાર ખાસ આખા ચેપ્ટર માટે હવે, કારણ કે મેઇન ચેપ્ટર અહીંયાથી શરૂઆત થાય છે, ખાસ યાદ રાખજો કે આ સ્ફટિક લેટીસ છે એની લાક્ષણિકતા દર્શાવતો નાનામાં નાનો ભાગ એટલે એકમ કોષ. આ એકમ કોષને જગ્યા છોડ્યા વગર નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવતા જાઓ. આ એકમ કોષને નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવતા જાઓ એટલે સ્ફટિક લેટીસ બને, અને આવા અસંખ્ય સ્ફટિક લેટીસ ભેગા થાય એટલે સ્ફટિકમય ઘન પદાર્થ બને. ક્લિયર? એકમ કોષને આમ સામેથી જુઓ તો દ્વિપરિમાણમાં દેખાય, અને આમ ત્રણેય બાજુથી જુઓ તો એ ત્રિપરિમાણમાં દેખાય. દ્વિપરિમાણમાં એકમ કોષના પ્રાચલો એટલે પેરામીટર 3 થશે. 2 બાજુ હોય અને બી જે સરખી હોય પણ ખરી ન પણ હોય, તેની વચ્ચેનો ખૂણો ગેમા જે 90 અંશનો હોય પણ ખરો ન પણ હોય. એવી રીતે ત્રિપરિમાણીય એકમ કોષ હોય એની અંદર મુખ્ય 6 પ્રાચલો એટલે કે એના 6 પેરામીટર આવશે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એબીસી, અને તેમની વચ્ચેના ખૂણા આલ્ફા બીટા અને ગેમા. એમાં એબીસી સરખા હોય પણ ખરી ન પણ હોય. 3 ખૂણાઓ આલ્ફા બીટા અને ગેમા 90 અંશના હોય પણ ખરા ન પણ હોય. ક્લિયર? તો ટૂંકમાં આવા એકમ કોષને નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવાથી સ્ફટિક લેટીસ બને છે, અને સ્ફટિક લેટીસને ભેગા કરો એટલે આખો સ્ફટિકમય ઘન પદાર્થ બને. આ ખાસ યાદ રાખવાનું. હવે આ ત્રિપરિમાણીય એકમ કોષો જ આપણે ભણવાના, આપણે દ્વિપરિમાણમાં નથી ભણવાનું. આ ત્રિપરિમાણીય એકમ કોષને આપણે કીધું નિયમિત રીતે ગોઠવવાથી સ્ફટિક લેટીસ બને. તો એ એકમ કોષો જે છે એ પાછા કેટલા પ્રકારના હોય? તો આપણે જોજો. હવે મેં લેક્ચરના સ્ટાર્ટિંગમાં શું કીધું? એકમ કોષ ભેગા મળે એટલે બને સ્ફટિક લેટીસ. સ્ફટિક લેટીસ બને એટલે કે સ્ફટિક રચના બને, અને આવા અસંખ્ય સ્ફટિક લેટીસ ભેગા થાય એટલે સ્ફટિકમય ઘન પદાર્થ બને. આખા ચેપ્ટર માટે આ ખાસ યાદ રાખવાના. આપણે ત્રિપરિમાણમાં જ ભણવાનું, દ્વિપરિમાણમાં નહીં. તો હવે પછી આ જ લેક્ચરમાં આપણે એકમ કોષોના પ્રકારો ભણીશું. આ એકમ કોષો પાછા ઘણા બધા પ્રકારના હોય, અને નેક્સ્ટ લેક્ચરમાં એ એકમ કોષોને નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવો તો બનતા સ્ફટિક લેટીસના પ્રકારો ભણીશું. એટલે આપણે પહેલાં એકમ કોષ ભણ્યા, તેની લાક્ષણિકતાઓ ભણ્યા. હવે એકમ કોષના પ્રકારો ભણીશું, ને આવતા લેક્ચરમાં એકમ કોષોમાંથી બનતા સ્ફટિક લેટીસના પ્રકારો. ફરીવાર બોલું છું, આ લેક્ચરમાં એકમ કોષના પ્રકારો ભણીશું, આવતા લેક્ચરમાં તેમાંથી બનતા સ્ફટિક લેટીસના પ્રકારો આપણે ભણીશું. તો ચાલો મિત્રો, હવે આપણે ભણીએ એકમ કોષના પ્રકારો. એકમ કોષો મુખ્ય 4 પ્રકારના હોય. આદિમ એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ, અંતઃ કેન્દ્રિત એકમ કોષ
અને અંત કેન્દ્રિત એકમ કોષ. એમાં આ ફલક કેન્દ્રિત, અંતઃ કેન્દ્રિત અને અંત કેન્દ્રિત આ ત્રણેયને સંયુક્ત રીતે કેન્દ્રિત એકમ કોષો પણ કહેવાય. એટલે આમ મુખ્ય 4 પ્રકારના છે. હવે પરીક્ષામાં થિયરી પૂછાય કે એકમ કોષોના પ્રકારો સમજાવો, તો તમારે દરેક એકમ કોષની અંદર આકૃતિ અને વ્યાખ્યા લખવાની રહેશે. ચાલો એની વ્યાખ્યાઓ સમજવા માટે આપણે આને એક એકમ કોષ ગણી લો અને પછી આવા અસંખ્ય એકમ કોષોને નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવતા જઈએ એટલે સ્ફટિક લેટીસ બને એવું ધારી લેજો. આ એક એકમ કોષ છે. તો પહેલાં આપણે લઈએ આદિમ એકમ કોષ. તો જો આ આદિમ એકમ કોષ હોય તેની અંદર ઘટક કણો, હું ઘટક કણો બોલું ને એટલે અણુ, પરમાણુ કે આયનો તમારે સમજવાનું. એની અંદર ઘટક કણો માત્ર ને માત્ર એના 8 ખૂણા પર હોય. બાકીના એક પણ ભાગ આગળ એના 8 ખૂણે એક ઘટક કણ હોય. બાકીના કોઈ પણ ભાગ ઉપર કોઈ ઘટક કણ ના હોય, માત્ર 8 ખૂણા પર હોય, તો એવા એકમ કોષને આદિમ એકમ કોષ કહેવાય. તો એની વ્યાખ્યા થશે, જે એકમ કોષમાં ઘટક કણો ફક્ત તેના 8 ખૂણા પર ગોઠવાયેલા હોય તો તેવા એકમ કોષને આદિમ એકમ કોષ કહે છે. હવેથી આપણે આખું ચેપ્ટર જે છે આવા મોડેલો દ્વારા ભણવાના છીએ. ચલો બીજો ફલક કેન્દ્રિત એકમ કોષ. ધારી લો કે આ ફલક કેન્દ્રિત એકમ કોષ છે, તો એમાં ઘટક કણો ક્યાં ગોઠવાયેલા હોય બરાબર જોજો, સમજજો. પહેલાં તો એના 8 ખૂણા પર એક ઘટક કણ ગોઠવાયેલો હોય, અણુ, પરમાણુ કે આયન. 8 ખૂણે એક ઘટક કણ ગોઠવાયેલો હોય. હવે ફલક એટલે બાજુ અને ફલક કેન્દ્રિત એટલે એની ફલક એટલે કે એની આ જે બાજુ હોય એની મધ્યમાં હોય. કેટલા ફલક થશે ગણો? 1 2 3 4 5 અને 6. 6 ફલકને હું આ રીતે બરાબર મધ્યમાં આવે એટલે મેં અહીંયા આકૃતિમાં આમ ડેશ 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 આમ જોડી, જ્યાં છેદે વિકર્ણો દોર્યા છે. જ્યાં છેદે ને ત્યાં બરાબર મધ્યમાં હોય. એક અહીંયા, બીજો અહીંયા મધ્યમાં, ત્રીજો અહીંયા મધ્યમાં, ચોથો અહીંયા મધ્યમાં, પાંચમો અહીંયા મધ્યમાં, છઠ્ઠો અહીંયા મધ્યમાં. 6 ફલકના કેન્દ્રમાં એટલે કે 6 ફલકની મધ્યમાં પણ એક ઘટક કણ હોય એટલે એને ફલક કેન્દ્રિત એકમ કોષ કીધો. ફલક એટલે બાજુ, કેન્દ્રિત, ફલક કેન્દ્રિત એટલે ફલકની મધ્યમાં, ફલકના કેન્દ્રમાં પણ એક ઘટક કણ હોય. તો એની વ્યાખ્યા થશે, જે એકમ કોષમાં ઘટક કણો તેના 8 ખૂણાઓ ઉપરાંત દરેક ફલકની મધ્યમાં એક ઘટક કણ ગોઠવાયેલો હોય, તો તેને ફલક કેન્દ્રિત એકમ કોષ કહે છે. ચલો ત્રીજો અંતઃ કેન્દ્રિત એકમ કોષ. ધારી લો આ અંતઃ કેન્દ્રિત એકમ કોષ છે, તો એમાં ઘટક કણો એક તો 8 ખૂણા પર તો હોય જ. હવે અંતઃ કેન્દ્રિત એટલે આ એકમ કોષ છે એની અંતઃ એટલે અંદરના ભાગમાં મધ્યમાં એક હોય. એટલે મધ્યમાં દોરવા માટે શું કરવાનું? જો આકૃતિમાં એક તો 8 ખૂણા ઉપર તો દોરી નાખ્યા, 8 ઘટક કણો બ્લેક કલરથી દોર્યા છે. હવે અંદરના ભાગમાં મધ્યમાં રેડ કલરનું દોર્યું છે. એ કેવી રીતે દોરવાનું? જો ઉપરનો ખૂણો નીચેનો ખૂણાને જોડી દો, ડેશ ડેશ કરવાનું, આને જોડી દો. ઉપર નીચેના ખૂણાને જોડવાનું, એટલે બધા વચ્ચે છેદશે. એ બધા વચ્ચે છેદે ને ત્યાં બરાબર અંદરના ભાગમાં કેન્દ્રમાં છે એટલે અંતઃ કેન્દ્રિત એકમ કોષ કહેવાય. એટલે અંતઃ કેન્દ્રિત એકમ કોષમાં ઘટક કણો ક્યાં હોય? 8 ખૂણા પર, અને એક ઘટક કણ આખા એકમ કોષની મધ્યમાં હોય. તો એની વ્યાખ્યા થશે, જે એકમ કોષમાં ઘટક કણો એકમ કોષના 8 ખૂણા ઉપરાંત એક ઘટક કણ એકમ કોષની બરાબર મધ્યમાં ગોઠવાયેલો હોય તો તેને અંતઃ કેન્દ્રિત એકમ કોષ કહે છે. ચોથો આવશે અંત કેન્દ્રિત. આ અંતઃ કેન્દ્રિત અને આ અંત કેન્દ્રિત. અંત કેન્દ્રિત એકમ કોષમાં ઘટક કણો ક્યાં ગોઠવાયેલા હોય? તો એક તો એના 8 ખૂણાઓ પર, 1 2 3 4 5 6 7 8.
ચલો હવે ફલકમાં ફલક કેટલા છે? 6, 1 2 3 4 5 અને 6. તો એમાંથી સામસામેના કોઈ પણ સામસામેના બે ફલકની મધ્યમાં એક એક હોય, કાં તો આ બે સામસામે અથવા આ બે સામસામે અથવા ઉપર નીચે સામસામે. ટૂંકમાં સામસામેના મેં અહીંયા ઉપર નીચેના ફલકની મધ્યમાં દોર્યો છે. સામસામેના કોઈ પણ બે સામસામેના ફલકની મધ્યમાં એક એક ઘટક કણ હોય તો એને અંતકેન્દ્રિત એકમ કોષ કહેવાય. ક્લિયર છે? ફલક કેન્દ્રિતમાં બધા ફલકની મધ્યમાં આવે, અંતકેન્દ્રિતમાં સામસામેના કોઈ પણ બે ફલકની મધ્યમાં એક એક ઘટક કણ હોય. ટૂંકમાં આદિમમાં માત્ર 8 ખૂણા ઉપર હોય, ફલક કેન્દ્રિતમાં 8 ખૂણા ઉપરાંત દરેક ફલકની મધ્યમાં હોય, અંતકેન્દ્રિતમાં 8 ખૂણા ઉપરાંત એક ઘટક કણ આખા એકમ કોષની મધ્યમાં અંદરના ભાગમાં હોય, આમ મધ્યમાં અંદરના ભાગમાં. અને અંતકેન્દ્રિતની અંદર 8 ખૂણા ઉપરાંત કોઈ પણ બે સામસામેના વિરુદ્ધના બે ફલકની મધ્યમાં હોય, કાં તો આમ બે, કાં તો આગળ પાછળના બે, કાં તો ઉપર નીચેના બે. ક્લિયર? આ એકમ કોષોના પ્રકારો. પણ આ બધા એકમ કોષમાં એવું નહીં ગોખવાનું કે એકમ કોષ એટલે સમઘન હોય. મેં હમણાં જ એના પેરામીટર કીધા હતા. આ બધામાં ચારે ચારમાં એની બાજુઓ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી હોય પણ ખરી, ન પણ હોય. તેના ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા 90° હોય પણ ખરા, ન પણ હોય. જેમ કે આદિમ એકમ કોષ છે તો આપણે આવો ભણવાના આવશે કે જેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ABC સરખા ન પણ હોય. હું અત્યારે રફલી દોરી નાખું છું. ભણવાના આવશે, આવતા લેક્ચરમાં જ આવશે. તો જો આમાં ABC સરખા નથી, આલ્ફા, બીટા, ગેમા 90° નથી, પણ એક જ વસ્તુ ઘટક કણો એના 8 ખૂણા પર ગોઠવાયેલા હોય એટલે આદિમ એકમ કોષ કહેવાય. પડી ખબર? એટલે આ એકમ કોષોના પ્રકાર શાના આધારે પડ્યા છે? ઘટક કણો ક્યાં ગોઠવાયેલા છે ને એના આધારે છે, એના પેરામીટરના આધારે નથી. એના પેરામીટર ABC અને આલ્ફા, બીટા, ગેમા ABC સરખા હોય પણ ખરા, ન પણ હોય. એ રીતે આમાં પણ ABC સરખા હોય પણ ખરા, ન પણ હોય. આલ્ફા, બીટા, ગેમા 90° હોય પણ ખરા, ન પણ હોય. આમાં પણ અને આમાં પણ ઘટક કણો ક્યાં ગોઠવાય છે ને એના આધારે. માત્ર 8 ખૂણા પર છે પછી ABC સરખા હોય કે ના હોય, આલ્ફા, બીટા, ગેમા 90° હોય કે ના હોય, 8 ખૂણા પર છે તો આદિમ એકમ કોષ. એ રીતે આમાં ABC સરખા હોય પણ ખરા, ન પણ હોય. આલ્ફા, બીટા, ગેમા 90° હોય પણ ખરા, ન પણ હોય. 8 ખૂણા પર અને 6 ફલકની મધ્યમાં એક એક હોય એટલે ફલક કેન્દ્રિત એકમ કોષ. એ રીતે આમાં ABC સરખા હોય પણ ખરા, ન પણ હોય. આલ્ફા, બીટા, ગેમા 90° હોય પણ ખરા, ન પણ હોય. પણ ઘટક કણો 8 ખૂણા પર અને એક મધ્યમાં હોય એટલે અંતકેન્દ્રિત એકમ કોષ. એ રીતે આમાં પેરામીટર ABC સરખા હોય પણ ખરા, ન પણ હોય. આલ્ફા, બીટા, ગેમા 90° હોય પણ ખરા, ન પણ હોય. પણ ઘટક કણો 8 ખૂણા પર અને સામસામેના બે વિરુદ્ધ ફલકની મધ્યમાં એક એક ઘટક કણો એટલે અંતકેન્દ્રિત એકમ કોષ. એટલે એકમ કોષના પ્રકારમાં આપણે પેરામીટર ABC અને ખૂણા આલ્ફા, બીટા અને ગેમા જોવાના નથી. માત્ર ઘટક કણો કયા સ્થાને ગોઠવાયેલા છે એના આધારે એકમ કોષના પ્રકારો પડે છે. તો મિત્રો આજે એકમ કોષ એટલે શું એ ભણ્યા, એકમ કોષોના પ્રકારો ભણ્યા. હવે આવતી વખતે એકમ કોષોને આપણે કહ્યું હતું આગળના પ્રશ્નમાં કે એકમ કોષોને નિયમિત ત્રિપરિમાણમાં ગોઠવો એટલે સ્ફટિક લેટીસ બને. તો આવતા લેક્ચરમાં આ સ્ફટિક લેટીસના પ્રકારો આપણે ભણીશું, જેમાં આપણે પેરામીટર ABC અને આલ્ફા, બીટા અને ગેમાને ધ્યાનમાં લેવા પડશે. આના પ્રકારમાં ધ્યાનમાં લેવાની જરૂર નથી. ક્લિયર? અને આખા ચેપ્ટરમાં ટૂંકું ટચ યાદ રાખજો. ઈંટો ભેગી થાય એટલે દિવાલ બને, દિવાલ ભેગી થાય એટલે મકાન બને. એ રીતે એકમ કોષો ભેગા થાય એટલે સ્ફટિક લેટીસ બને, સ્ફટિક લેટીસ ઘણા બધા ભેગા થાય એટલે સ્ફટિકમય ઘન પદાર્થ બને. નીટ એન્ડ ક્લીન માઇન્ડમાં. તો આશા રાખું છું કે બધાને આજના લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે. મિત્રો તમને મારો વિડીયો લેક્ચર સારો લાગ્યો હોય તો સારી સારી કમેન્ટ પણ કરજો. મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.